નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। 24 કલાકમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ પડશે અને આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, કેટલા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। એવામાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘતાંડવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમ અત્યારે મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે। હાલ આ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર સ્થિર થઈ છે। આ સિસ્ટમનો શિયર ઝોન અરબ સાગર સુધી લંબાયેલો છે। આથી અરબ સાગરમાંથી પૂરતો ભેજ મળવાને કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની શકે છે। આથી આગામી 3 દિવસ એટલે કે 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આગામી 2 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક આજથી 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જે પૈકી કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડવાની પણ શક્યતાઓ છે। કચ્છ જિલ્લામાં પણ આ રાઉન્ડમાં સાર્વત્રિક 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે, જે પૈકી રાપર તાલુકામાં વરસાદની તીવ્રતા વધારે રહેશે। હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આગામી 3 દિવસ ગાંધીનગર જિલ્લામાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે। આ સિવાય અમદાવાદ, આણંદ, નડિયાદ અને વડોદરા જિલ્લામાં 2 થી 5 ઇંચ અને એકાદ સેન્ટરમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે, જ્યારે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર એવા ઘણા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા ઘટશે। જો કે અહીં પણ 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે। જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ જેવા જિલ્લાઓમાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ 4 જિલ્લાઓમાં મધ્યમથી ભારે 3 થી 5 ઇંચ અને એકાદ સેન્ટરમાં અતિ ભારે 10 ઇંચ સુધીની વરસાદની શક્યતાઓ છે। આ સિવાય દ્વારકા અને જામનગર, પોરબંદર જેવા જિલ્લાઓમાં 3 દિવસ મેઘતાંડવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ઉત્તર ગુજરાતની માફક પશ્ચિમ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પણ આગામી 3 દિવસ 10 થી 12 ઇંચ અને કેટલાક સેન્ટરમાં 12 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે। ત્યારબાદ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો આજે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને બોટાદમાં પીળા રંગ સાથે હળવા વરસાદની આગાહી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।